હેલો, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર. અને આજે આપણે વાત કરવાના છીએ ક્રિયાત્મક સંશોધનના એક અગત્યનો મુદ્દો, એટલે કે એની પ્રસ્તાવના આપણે પહેલાં જોવાની છે અને ત્યારબાદ આપણે ક્રિયાત્મક સંશોધન વિશે આખી વાત કરીશું. તો આ એનો પહેલો ભાગ છે અને એની અંદર આપણે એની પ્રસ્તાવના જોઈએ તો કહી શકાય કે સમસ્યા વગરની દુનિયા છે એ માત્ર એક કલ્પના છે. વાસ્તવમાં તો એ છે કે જ્યાં જીવન છે ત્યાં પડકારો અનિવાર્ય છે. પણ શું તમે જાણો છો કે આ સમસ્યાઓ આપણી પ્રગતિનું પ્રવેશદ્વાર છે? તો કે માનવે પોતાના કુશાગ્ર બુદ્ધિના જોરે માત્ર મુશ્કેલીઓ સામે ઝઝૂમ્યું નથી, પરંતુ તેને આધુનિક સુખ સગવડોમાં પરિવર્તિત કરી છે. આ જાદુઈ પ્રક્રિયાનું નામ સંશોધન છે. યાદ રાખો, સંશોધન એટલે માત્ર પુસ્તકિયું જ્ઞાન કે અંધારામાં મારેલી અટકળ નથી. તે નિરીક્ષણ અને અનુભવના મજબૂત પાયા પર ઘડાયેલી એક ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આજે તમે જે સગવડભર્યું જીવન જીવો છો તેના મૂળમાં સંશોધનનો સિંહ ફાળો છે. તમે સામાન્ય વિચારોને સચોટ અને અસરકારક ઉકેલોમાં ફેરવવાનો એકમાત્ર સેતુ છે. એટલે જ હવે જ્યારે આપણે તમારી પાસે કોઈ સમસ્યા આવે ત્યારે ગભરાવાને બદલે એક વ્યૂહરચનાત્મક નજર કેળવો. દરેક પડકારને સંશોધનની એક નવી તક તરીકે જુઓ, કારણ કે તમારું ઊંડું નિરીક્ષણ જ આવતીકાલનું પરિવર્તનનું સર્જન કરશે. તમારી બુદ્ધિને સંશોધનનું હથિયાર બનાવો અને શ્રેષ્ઠતા તરફ ડગ માંડો. તો આ આપણે ક્રિયાત્મક સંશોધનનો જેને પાયો કહી શકાય કે શા માટે ક્રિયાત્મક સંશોધન જરૂરી છે. તો કે જે પણ આપણી સામે મુસીબત આવે છે એની આપણે કાયમી સચોટ ઉકેલ મેળવવા માટે આપણે સંશોધન છે એ કરવું જરૂરી છે. તો હવે આપણે વાત કરીશું કે શિક્ષણમાં એની શું જરૂર છે. ક્રિયાત્મક સંશોધનના આગળના ભાગ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ શેર કરજો. થેન્ક યુ.